શ્રી ગુરુદેવ દત્ત. કેમ છો બધા? મારી દીકરીઓ, મારા ભાઈઓ, મારા પુત્રો, મારા માતા પિતા સૌ વડીલો મજામાં છો ને? બધા મજા આવે છે ને? બસ જીવો, મજા લો જીવનનો. જીવન જીવવા માટે છે, જીવનનો આનંદ લેવો જોઈએ. દરેક પળનો આનંદ લેવો જોઈએ, પણ એ આનંદની અંદર પિચાસી વૃત્તિ ન આવવી જોઈએ. આનંદ સાત્વિક હોવો જોઈએ. આપણે હરીએ ફરીએ, દેવદર્શન જઈએ, એની સાથે કોઈક હિલ સ્ટેશન પણ જઈએ, એટલે આનંદ કેવો હોવો જોઈએ? સાત્વિક હોવો જોઈએ. અને સાત્વિક આનંદ જ એ કાયમ માટે ટકે છે. પિચાસી આનંદ કાયમ માટે ટકતો નથી. એ માણસની અધોગતિ કરે છે. એક ભાઈએ પૂછ્યું, એટલે મેસેજ કરે કાયમ, સનાતન ધર્મ ખતરામાં છે. બીજા બધાને જોઈને આપણા વાળા પણ શીખા. એ લોકો કહે ને ઇસ્લામ ખતરે મેં, એ લોકો ઈસાઈ ખતરે મેં. એક વખત મેં મારા આર્ટિકલમાં લખ્યું હતું કે ઓફિશિયલી વસ્તી ભલે અત્યારે વિશ્વની 850-900 કરોડની હોય, એમાં 350 કરોડની આજુબાજુ ઈસાઈઓ હશે. આખી પૃથ્વીની વાત કરીએ આપણે તો 250-300 કરોડ મુસ્લિમ હશે. એના પછી કોઈ પ્રજા આવે જે સૌથી વધારે એનો આંકડો છે તો હિન્દુ છે. આ હિન્દુ એમાં બુદ્ધિસ્ટ પણ આવી જાય, મહાવીરને માનવાવાળા પણ આવી જાય, શીખને માનવાવાળા પણ આવી જાય, એટલે કે વારે ગુરુ. એટલે ત્રીજા નંબરની વસ્તી હિન્દુઓ છે, અને ચોથા નંબરની વસ્તી છે તે નાસ્તિકોની છે. મૂર્ખતા, અજ્ઞાનતા અને ભય. મેં કહ્યું હતું ને, માણસ જાતિ અત્યારે આપણે 2020થી જોઈએ છે તો મનુષ્ય જાતિ ભય, લોભ, અજ્ઞાનતા અને મૂર્ખતા અને ધર્મની સાચી સમજણ ન હોવાને કારણે કે ખરેખર ધર્મ શું છે એની સમજણ નહીં હોવાને કારણે આ વિશ્વ 2020થી એક મહાવિશ્વયુદ્ધ તરફ જઈ રહેલું છે. હવે અત્યારે આપણે એમ નહીં કહી શકીએ કે આપણે વિશ્વયુદ્ધમાં નથી. અમેરિકા અને ઇઝરાયલ મિડલ ઇસ્ટમાં બિઝી છે. યુરોપ, નાટો, એ બધા ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, કે ઉત્તર કોરિયા કે દક્ષિણ કોરિયા કે ઇવન ઇન ચીન, રશિયા યુક્રેન વોરમાં બિઝી છે. ત્યારે જ મેં કહેલું કે જે શકુની આ ચાલ ચાલે છે તે ભારતને કોઈ પણ રીતે યુદ્ધના માહોલમાં ઘસેડી જવા માંગે છે. કારણ કે ભારત જ બાકી રહે તો પછી ભારત મહાસત્તા બની જાય. કારણ કે યુદ્ધમાં ખવાર થાય એ તો બધા ઢીલા જ પડી જાય ને. યુદ્ધ એટલે તન મન ધનની નુકસાન, બરાબર. એ બધાને જે શકુની છે તે ચાલ ચાલતો જ હતો કે ભારત ક્યારે વિશ્વયુદ્ધમાં તબદીલ થઈ જાય, એટલે કે એની ક્યારે એન્ટ્રી પડે. બહુ પ્રયત્ન કર્યા, વર્ષોથી એ લોકો પ્રયત્ન કરે છે કે અહીંયા આટલી બધી જાતિઓ છે તે કોમી કરાવી દેવામાં આવે, જાતિઓ છે લડાઈ કરી દેવામાં આવે. એમાં અનામતનો પણ ફંડો એટલે જ લાવવામાં આવ્યો. એ ઠંડો પડે તો કંઈ હિન્દુ મુસ્લિમ લાવી દે, કંઈ ને કંઈ લાવીને છેલ્લે કિસાન લાવ્યા, શાહીન બાગ લાવ્યા. આ બધી પરિસ્થિતિ શું છે? બસ
એ નિર્માણ કરવા પાછળની પરિસ્થિતિ એક જ છે કે ભારતને સિવિલ વોરમાં નાખી દેવું. મોદી સાહેબ પણ જીત નહીં કરીને સમજી ગયા કે આખું દેશ ભર કે બાર હે, એટલે કિસાન કાયદો કેન્સલ કરી દીધો. હવે આ લોકો વક્ફ બોર્ડનું લાવ્યા. એ લોકોને કોઈ પણ રીતે ભારતને સિવિલ વોરમાં ઠોકી દેવું અને ભારતને ખતમ કરી દેવું. હવે દેશમાં સુધારા પણ જરૂરી છે. સુધારા કરવા જાય તો જ્યાં જ્યાં સરકાર પગલાં લેવા જાય છે એ બધી જ પરિસ્થિતિઓને એવું નિર્માણ કરી દેવા માંગે છે કે એમાંથી સિવિલ વોર થઈ જાય અને બોર્ડર પર ભારતને ફસાઈ દેવા માંગે છે. એટલે છેલ્લા પાછું પહેલગામ જેવો હુમલો કર્યો કે એવું કરો કે આખા રાષ્ટ્રને વજ્રઘાત લાગે એમ. કારણ કે આજે હું તમને કહું છું કે 180 કરોડની આજુબાજુ આપણી વસ્તી પહોંચી ગઈ છે. ઓફિશિયલી ભલે સરકાર 140-150 કરોડ કે પછી જે ઘૂસેલા છે બધા આમ તે 6-8 કરોડથી ઉપર છે, બાંગ્લાદેશી ને રોહિંગ્યા. હવે એ લોકોની પર એક્શન લેવા માંગશે એટલે એ લોકો આ વોરને ભડકાવશે. કઈ વોર? સિવિલ વોર. એટલે આપણે બહુ સજ્જ રહેવાનું છે ભાઈ. તો હું જે મૂળ વાત પર આવું છું કે ભાઈ 350 કરોડની આજુબાજુ ઈસાઈ ઓફિશિયલી અને ઓફિશિયલી બધા આંકડા કહેવું તમને 250-300 કરોડ આ મુસલમાન. એ લોકો તો વસ્તી ગણતરી હોય નથી કરાવતા ઘણા. અને 150-200 કરોડ જેટલા હિન્દુઓ છે. એમાં બુદ્ધિસ્ટ ને એ બધું પણ આવી જાય. નાસ્તિક તો ખાલી આખું ચાઇનાની વસ્તી ગણી લો તો એ પણ કાફી છે. પૂરું નાસ્તિક. ઉત્તર કોરિયા આઈ થિંક બોંધા નથી મને ઉત્તર કોરિયાનો. હવે આમ ગજવાએ હિન્દ પછી ખલીફા રાજની આ બધી જે ચર આ લોકોનો ઉભરેલી છે મિડલ ઇસ્ટના શાસકોથી, અને એ ચરનો એ લોકોને ઉભરી છે અને ખજવાર પાકિસ્તાન પાસે કરાવે છે, બાંગ્લાદેશ પાસે કરાવે છે. એ ચળવળમાં આ બે ડોઝ પૂરા થઈ ગયા. બરાબર. ભારત આ બેનું પિંડું વાળી જ દેવાનો છે, સુપડા સાફ. બરાબર. પણ હું મૂળ વાત પર આવું તો આટલી સમજ નથી આ લોકોની અંદર. આટલી સમજ નથી કે જો ઈસાઈઓ જે 350 કરોડ છે એ 250-300 કરોડ મુસલમાનને સાફ કરવા જઈ તો ઈસાઈ બાકી રહી. હજુ 250-300 કરોડ તમે મુસલમાનને સાફ કરવા જાઓ તો કોણ બાકી રહે પછી? એના માટે તમારે કેટલા મોટા પાયા પર યુદ્ધ કરવું પડે ને. અણુબોમ્બનો તો ઉપયોગ કરવો જ પડે. તો ઈસાઈ રહી. હું એ મુસલમાનને પણ પ્રશ્ન કરું છું કે તમે જો ઈસાઈઓને હિન્દુને ખતમ કરવા માંગો કે જે 300-350 ઈસાઈઓ છે, 150-200 કરોડની આજુબાજુ હિન્દુઓ છે, એમાં બુદ્ધિસ્ટ ને બધા જ આવી જાય કે જે મૂર્તિઓની પૂજા કરે છે. તો તમે આ 150-200 કરોડ હિન્દુઓ, 300-350 ઈસાઈઓ એને ખતમ કરવા માંગે તો તમે રહેવા નથી. 900 કરોડનું ટોટલી પિંડું ભરી જાય ભાઈ આમાં. તો અહીંયા બાકી શું રહે? પણ આપણે ઈચ્છીએ કે નહીં ઈચ્છીએ આટલી સમજ આપવા છતાં, જે સમજ મને છે એક સામાન્ય નાગરિક તરીકે, એ તે દેશના આટલા મોટા રાષ્ટ્રપતિઓ હોય, જે તે ધર્મના ઇસ્લામના કે મોટા મોટા ધર્મગુરુઓ હોય કે ઈસાઈઓના ધર્મગુરુઓ હોય, એના રાષ્ટ્રપતિઓ હોય, વડાપ્રધાન હોય, શું એ લોકોમાં આટલી અક્કલ નથી? અક્કલ હોવા છતાં પણ મેં તમને કીધું કે વિશ્વના રાષ્ટ્રના નેતાઓની બુદ્ધિ જ હેક થઈ ગયેલી છે કે 900 કરોડમાંથી 800 કરોડની ઉપર જીવનું જોખમ ઊભું થયું છે. આખા વિશ્વના રાષ્ટ્રના નેતાઓની બુદ્ધિ એવી હેક થઈ ગયેલી છે કે એનો અંતરાત્મા આ મેં જે તમને સમજાવ્યું તે કહેતો હોવા છતાં પણ ભયમાં, ઇસ્લામ કતરે મેં, લોભમાં બીજા રાષ્ટ્રોની જમીન અને સંપત્તિ
ભય લોભ શંકા કુશંકામાં એ રસ્તે જઈ રહેલા છે કે તમે આ સદીનો અને ઇતિહાસનો સૌથી મોટો વિનાશ જોવા જઈ રહેલા છે. સાચો આક્રો ભાઈ આપું ને, તમારા જીવનમાં નિરાશા આવી જશે. તમે કામ ધંધો કરવાનો પણ મૂળ નહીં રહે. એ સાચો આંકડો તમને અંદાજિત પણ હું આપું ને ભાઈ, તમને અત્યારથી જ વૈરાગી આવી જાય કે સાલું હું તો બચવાનું જ નથી. કારણ કે આંકડો એટલો બધો નાનો છે, એટલો મોટો વિનાશ થવા જઈ રહેલો છે. તમને મેં આંકડો આપી દીધો કે 350 કરોડ 300 કરોડ ઈસાઈઓ છે, 250-300 કરોડની આજુબાજુ મુસ્લિમ છે. ના બંને ધર્મના શાસકોએ પણ ભારતમાં પણ એ જ કામ કર્યું. જ્યારે એ લોકોની સત્તાઓ હતી ત્યારે ઈસાઈઓએ ઈસાઈ ધર્મનો ફેલાવો કર્યો, મુસલમાનોએ મુસ્લિમ ધર્મનો ફેલાવો કર્યો. ભારતમાં અત્યારે જેટલા ઈસાઈ અને મુસ્લિમ છે તે મૂળ ભારતીય જ છે, મૂળ સનાતની જ છે. કોઈ વિદેશથી આવીને ઈસાઈ અહીંયા વહીસો નથી, કોઈ વિદેશથી આવીને મિડલ ઇસ્ટથી આવીને કોઈ મોગલ અહીંયા વહીસો નથી. આ બધી લોકોની ચળવળોમાં ઈસાઈ ખતરે મેં, ગજવાએ હિન્દ, ખલીફા રાજ એટલે કે આખા વિશ્વમાં ખલીફાનું એટલે કે મુસલમાનનું રાજ. હવે આખા વિશ્વમાં ખલીફાનું રાજ કરવું એટલે કેટલી કટલ થાય. તો તમે બાકી રહેવાના છે. બસ લાંબુ કોઈને વિચારવું નથી. એટલે મેં કીધું બુદ્ધિ હેક થઈ ગયેલી છે, અને ભયના લોભમાં અમેરિકાની સંપત્તિઓ આપણે છીનવી લઈશું. ભારત પર ગજવાએ હિંદ કર્યું તો ભારતની બધી ધન ધાન્ય સમુદ્રીના આપણે માલિક થઈ જશું. અહીંયા ભાઈ આ 150-200 કરોડ છે, એ તમારા હાથમાં આવે. અને આ સનાતન ધર્મ છે, સંસ્કૃતિ છે. અહીંયા સાધુઓ છે, તપસ્વી છે, કોઈ ફાવવાનું નથી. ભારત પર કબજા કરવાની જેની પણ મેલી બુદ્ધિ છે, કોઈ ફાળવાનું નથી. પછી એ બહારનો હોય કે અંદરનો હોય, ભલે કોઈ રાજકારણમાં એ મેલી એની શું કહે મેલી મુરાદ લઈને ભલે એ જે કંઈ પણ કરતો હોય, થોડા હેરાન થઈશું પણ કોઈ ફાળવાનું નથી. ઉલટીકા ઈસાઈઓ અને મુસાઓની કોશિશને કારણે કે આખા વિશ્વમાં ઈસાઈનું સ્થાપવું છે ને આ લોકોને આખા વિશ્વમાં ખલીફા રાજ કરે, એ બેની કોશિશોને કારણે ભારત અખંડ ભારત બની જવાનું. ભગવાન બહુ ગ્રેટ હોય છે. એ લોકોને એવી બુદ્ધિ આપવામાં આવે, એવો ભય આપવામાં આવે. મેં કીધું બુદ્ધિ હેક થઈ ગઈ છે. એ હેક થયેલી બુદ્ધિ એવા કર્મો કરવાની છે, કરી રહેલી છે અત્યારે પણ. એના કારણે ભારત જ અખંડ ભારત બનવાનું છે, મહાસત્તા બનવાનું છે, મહાવીર બનવાનું છે, વર્લ્ડ ચેમ્પિયન બનવાનું છે, વિશ્વ વિજેતા બનવાનું. પરમાત્મા પરિસ્થિતિનું જ એવું નિર્માણ કરશે. જેટલા તમે અમારા મંદિરોને તોડ્યા, અમારા શિવાલયોને તોડ્યા, અમારા મંદિર સમ શક્તિ સ્વરૂપ અમારી નારીઓ સાથે જે અત્યાચાર કર્યો, અમારા પુરુષો જે તપસ્વીની જેમ જીવતા હોય છે, એવી ભક્તિ કરતા હોય છે, એમના તપ બંધ કર્યા, એમની પર દુરાચાર કર્યો, અત્યાચાર કર્યો, ત્યારે જ આ ત્રીજો વિષના પાયા લખાઈ ગયા હતા. ત્યારે જ લખાઈ ગયા હતા કે ન રહેગા ઈસા ન રહેગા મૂસા.
એ ભાઈ સાઈન થઈ ગઈ છે. પરમાત્માની દુનિયામાં એક ઘટના ઘટી ગઈ છે. તમારે ને મારે ખાલી અહીંયા એ ઘટના ઘટતી જોવાની છે. ફિલ્મ ઉતરી ગઈ છે. નવા યુગની શરૂઆત પણ થઈ ગઈ છે પરમાત્માની દુનિયા. બસ તમારે ખાલી એના સાક્ષી ભાવે જોવાનું છે. અને એટલે જ હું તમારી પાસે આવું છું કે તમે ભલે સાક્ષી ભાવે જુઓ, પણ તમે શુદ્ધ સાત્વિક જીવન જીવો, ચરિત્ર સાચવો, સખા ભાવ કેળવો, પરસ્પર દેવો ભવનો ભાવ કેળવો, વસુદેવ કુટુંબકમનો ભાવ કેળવો. તો આજે ઈસા અને મૂસા છે ને, એના લિસ્ટમાં તમારો વારો ના. એના માટે જ હું રોજ આવું છું. આ બધું પતશે ને ભાઈ, પછી હું ને તમારો સંપર્ક થાય કે નહીં થાય. જેટલા મારા નિત્ય સંપર્કમાં આજે છે કે ભવિષ્યમાં થશે, એ રોજ અથવા જ્યારે જ્યારે આ ઇતિહાસની ઉલ્લેખ થશે ને, ત્યારે મને જરૂર યાદ કરો. એક સુરતમાં સંજય બોડીવાલા હતા, એ કહેતા હતા ને સાલું એ પ્રમાણે જ થયું. અને હું નથી કહેતો, હું તમને હજુ પણ કહું છું, આ બધી જ વાણી પરમાત્માની છે. તમે જો એમ સમજો ને કે આ એક સંજય બોડીવાલાની વાણી છે, તો તમે હજુ પણ બ્રહ્મા છો. હું તો આ સ્પીકર છું. આ જે બોલે છે ને આ સ્પીકર છે. મને નહીં, જો મારી અંદરથી જેનો અવાજ આવે છે ને, એના શબ્દોને પકડો, એના ભાવને પકડો, તો તમારું અવશ્ય કલ્યાણ થઈ જશે. મારા શબ્દો, હું જે બોલું છું તે એના શબ્દો છે. એમાં શંકા કુશંકા કરો ને તમે નહીં ફાવશો. પેલો કે સનાતન ધર્મને ખતમ કરી દે. હું પેલા સાઉથનો પેલો શું છે, સનાતન ધર્મ એટલે કંઈ બોલે મને. સનાતન ધર્મ સાંભળજો. હવે મજા આવે ને 10ને સંભળાવો. હવે ધ્યાનથી સાંભળો. ખરું તો હવે પરમાત્માનો અવાજ હવે ચાલુ થાય છે. સનાતન ધર્મ એ પરમાત્માની ઓરા છે. શું છે? ઓરા. એ ઓરાને ખતમ કરવી હોય ને ભાઈ તમારે, તો પરમાત્માને ખતમ કરવી પડે. શક્ય છે? હે? સનાતન ધર્મ પરમાત્મા, પરબ્રહ્મ પરમાત્માની ઓરા છે. અને એ ઓરા જે ફેલાય છે ને, એને સનાતન ધર્મનું સ્વરૂપ ધારણ કર્યું. તો સનાતન ધર્મ શું છે? પરબ્રહ્મ પરમાત્માની ઓરા છે. જે મિત્રો મને મેસેજ કરે છે ને સનાતન ધર્મ ખતરામાં છે, નહીં. સનાતન તમારી અંદર જે રહેલો છે તે ખતરામાં છે. તમારી અંદરનો સનાતન વધે છે, ઘટે છે. તમે દૂધ અને દહીંમાં પગ મૂકો છો. તમે સનાતન ધર્મને છોરો પકડો છો ને બાકીનું તમારી પર મિડલ ઇસ્ટ અને યુરોપ અને અમેરિકાની ઈસાઈઓની સંસ્કૃતિનો પ્રભાવ છે. તમારી અંદર સનાતન ધર્મ વધે છે ને ઘટે છે. સનાતન તાજ છે, એ પરબ્રહ્મ પરમાત્માની ઓરા છે. એને બાપ કોણ ખતમ કરી શકે? હે? એ ઓરામાંથી સનાતન ધર્મનું ઉદ્ભવ છે. એ જ સનાતન છે. એ ઓરામાંથી જ આ બ્રહ્માંડની રચના થયેલી છે. આ પૃથ્વીને બધું જ રામકૃષ્ણ શંકર હનુમાન એ બધી ઓરા જ છે. એ જ ઓરા છે. ઘણા કહે છે સંજયભાઈ તમારી ઓરા અમને દેખાય છે. તમે મને ખતમ કરી શકો, મારી ઓરાને નહીં ખતમ કરી શકો. આ પૃથ્વી પર એક પણ હિન્દુ નહીં રહે ને ભાઈ, તો પણ સનાતન ખતમ નહીં થાય. કારણ કે પરબ્રહ્મ ખતમ નહીં થાય. એ કોઈને કોઈ રૂપે કોઈને કોઈ મનુષ્યને પ્રગટ કરીને પણ, હા, એને પરિવારનું સર્જન કરીને પણ ફરીથી એ તો સનાતન ધર્મની સ્થાપના કરી દે. સનાતન તમારી અંદર જે રહેલો છે તે સાચો. અને હું તમને જે દેવી દેવતાના અસ્ત્રો રાખવાનું કહ્યું છે એ તમારી સુરક્ષા માટે રાખવાનું કહ્યું. અને તમારી અંદરનો રહેલો સનાતનને
સુરક્ષિત રાખવા માટે જ હું તમને કહું છું કે શુદ્ધ સાત્વિક જીવન જીવો, ચરિત્ર સાચવો, પરસ્પર દેવોનો ભાવ કેળવો, સખા ભાવ કેળવો અને વસુદેવ કુટુંબકમનો ભાવ કેળવો. અઠવાડિયામાં એકવાર મહાદેવને પાણી ચડાવવા જાઓ, બજરંગબલીને પ્રણામ કરવા જાઓ, અઠવાડિયામાં એકાદ દિવસ ગુરુ દત્તાત્રેય ભગવાન જે રામકૃષ્ણ શંકર હનુમાનનું સંયુક્ત મંદિર હોય ત્યાં પગારવા જાઓ, ગૌશાળાએ ઘાસ ખવડાવવા જાઓ. અને આજે તમને મેં ચરિત્ર ને બધા જે નિયમ કીધા શુદ્ધ સાત્વિક જીવન એ જાળવો, તમારું સનાતન સચવાઈ ગયું. ભાઈ તું તારું સનાતન સાચવ, જે તારી અંદર વધઘટ થાય છે તેને ઓછું થયું છે તારી અંદર, અને તારી અંદર આ મિડલ ઇસ્ટનો પ્રભાવ આવ્યો છે, તારી અંદર ઈસાઈઓનો પ્રભાવ આવ્યો છે. અરે ભાઈ એ તો રણમાં રહેતા, એને ખાવાનું નહીં મળતું તો હાલતા ચાલતા પશુને ખાઈ જતો હતો, મરઘા બટકા કટકા બધું. તને તો પરમાત્માએ પાણી આપ્યું, અનાજ આપ્યું, વિવિધ પ્રકારના શાકભાજી આપ્યા, 3 ઋતુ આપી. તો આ દેશમાં તને આટલું બધું આપ્યું એના માટે આપ્યું. તું તારી અંદર રહેલા સનાતનનો વિચાર કર ભાઈ. સનાતન તો પરબ્રહ્મ પરમાત્માની ઓરા છે, એને કોણ ખતમ કરી શકે? એને ખતમ કરવું એટલે પરમાત્માને ખતમ કરવું પડે. એવો કોઈ બાક સપસમ છે? રાવણની હાલત જોઈ લો, કંસની જોઈ લો. 2 વસુના આટલા યુદ્ધ સુધી હજુ સુધી અસુરો કોઈ દિવસ ફાયવા નથી. તું ભાઈ કઈ ખેતની મૂલી છે? ખલીફા રાજ હે? પરમાત્મા પણ હસતો હશે. ગજવાય હે. 150 કરોડ હિન્દુઓની તપ જપની શક્તિ તને ખબર છે? પણ શું કરીએ ભાઈ? મેં કહ્યું ને, જ્યારે પરમાત્મા કોઈનો વિનાશ કરી દેવા માંગે તો પ્રથમ એની બુદ્ધિ, વિચારવાની શક્તિ એ હણી રહી છે, એનું ચિત્ત ભ્રમ કરી રહી છે, એની અંદર ભય અને લોભને એક્ટિવ કરી રહી છે, એની અંદર વાસનાને એક્ટિવ કરી રહી છે. ને આ બધા જ પેરામીટર્સને કારણે આ ઈસા અને મૂસાનો નાશ થવાનો. યાદ કરશો મને, યાદ કરશો. એટલે હું મારા ભાઈઓ બહેનો માતાઓને કહું છું કે તમે તમારી અંદર રહેલા સનાતનની ફિકર કરો, અસ્ત્રો શસ્ત્રો રાખો. ત્યાં વિધર્મીઓનું આક્રમણ આવે તો હથિયાર બતાવવા ચાલે. સ્વ બચાવ માટે કંઈક તમે કરી શકો. પોલીસને કે લશ્કરને ફોન કરો, ત્યાં સુધી હથિયાર હોય તો પ્રોટેક્શન તો કરે. આખી સોસાયટીના ઘરોમાં હથિયાર હોય, ટેરેસ પર પથ્થર હોય તો ત્યાં સુધી તો મુકાબલો તો કરી શકાય. અને સનાતનની જે પરમાત્માની જે ઓરાઓ છે, ઉર્જાઓ છે, એમાંથી સનાતન ધર્મની સ્થાપના થઈ છે. એમાંથી જ, એ ઓરાઓમાંથી જ પરબ્રહ્મ પરમાત્માની ઓરાઓમાંથી વેદ, ઉપનિષદ અને આ બધા શાસ્ત્રોનું નિર્માણ થયું છે. નાલંદા વિદ્યાલય કે ફલાણા જેટલી બધી વિદ્યાલય, ભલે ને બધા શાસ્ત્રો નાશ કરે, તમે પુસ્તકનો નાશ કરી શકશો. એ ઓરાઓમાંથી ઉદ્ભવતી વેદ અને ઉપનિષદની ઋચાઓનો નાશ નહીં કરી શકે. ફરીથી ગણપતિ એ ઓરાઓમાંથી લખશે, ઓરાઓની ધ્વનિમાંથી ફરીથી લખશે, ફરીથી કોઈને કોઈ ઋષિ અને ફરીથી લખશે. અશક્ય છે. આજથી 1.5 મહિના પહેલા પણ ઘણાઓને શંકાઓ હતી કે સર શું ખરેખર વોર થશે? અત્યારે બધું જ તમને સમજાયું. રશિયા, યુક્રેન, એમાં કેટલા દેશ, મિડલ ઇસ્ટમાં કેટલા દેશ, ત્રીજો ફ્રન્ટ તો આપણો ખુલી રહેલો છે. હજી પણ શંકા છે તને? હે, આપણે 3 ફ્રન્ટ પર લડવાનું છે, લડવાનું છે ને લડવાનું છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, પરોક્ષ ચાઇના
ચાઇના હાટે પણ ફેસ ટુ ફેસ ફાઇટ થવાની છે, એટલે એના લશ્કર હાટે પણ. એની સાથે આપણી દેશમાં 6 કરોડ ઘૂસી ગયેલા છે ને રોહિંગ્યા ને બધા તે, અને બીજા જે દેશના ગદ્દારો છે તે, એના માટે તમે સજ્જ રહ્યો, તન મન ધનથી સજ્જ રહે. જાન્યુઆરી મહિના પહેલાંથી હું કહેતો આવ્યો હતો કે માર્ચ, એપ્રિલ ને મે મહિના, આજે 90 દિવસ છે, એમાં કોઈ નવી શરૂઆત ન કરે, ના લગ્ન કરવા, ના વ્યવહાર કરવા, ના કોઈ નવા ઉદ્યોગની સ્થાપના કરી. ત્યાં સુધી કીધેલું કે નવી 4 વ્હીલ પણ ન લેવી, નવું મકાન પણ ન લેવું. હવે 4 વ્હીલ ને મકાનની વાત એ આવી કે નવા ઉદ્યોગની સ્થાપના ન કરવી. જે પણ વસ્તુ તમે લોન લઈને કરો કે જેવા તમારું લાખો કરોડોની લોન હોય એવા કાર્યો ન કરવા. ભાઈ થોભી જજો, ફરવા નહીં જજો, પહાડો પર નહીં જતો, નદી કિનારે નહીં જતો, સમુદ્ર કિનારે નહીં જતો. જે કરવું હોય તો આપણે ભાઈ 5મી જૂન 10મી જૂન પછી વિચારી હું ત્યાં સુધી હમણાં શાંતિથી બેહો અને હણકા બેહો કહ્યું હતું. અત્યારની પરિસ્થિતિ જુઓ આપણને કેવું મૂંઝવણમાં મૂકે. તમે ધારેલું કે ઇન્ડિયા પણ વોરમાં આવી જશે, વોર લાઈક સિચ્યુએશનમાં આવી જશે. એટલા 3 મહિના હતા જ બહુ ખતરનાક તો આખું 2025 છે. પણ અમે પણ તમને છે ને એક ભાગની વાત કરીએ કે આ 4 મહિના પછીના 4 મહિના હવે આટલું ટેન્શન. હા એમ 2030 સુધી તમને કોઈ મને જપવા નહીં દેવાનો. 2030 સુધી આ સમય, હજુ પણ કહું છું, 2025 કરતાં 26 ખરાબ, 26 કરતાં 27 ખરાબ, 27 કરતાં 28 ખરાબ, 28 કરતાં 29, 29 કરતાં 30, 30 કરતાં 31, 32, 33, 34. સમજી ગયા? પરમાત્મા ધીરે ધીરે મનુષ્યને આમ પકડમાં લેતો જાય. એટલે અમે અમુક ખાલી કાલખંડ પૂરતો જ તમારી સાથે ચર્ચા કરીએ છીએ. 4 મહિનાનું અમે પ્લાનિંગ તમને બતાવીએ. સમજાય? એમ કહેવાનો મતલબ એ રીતે. સ્કૂલમાં હોય ને, પહેલાં સ્કૂલોમાં શું હતું હતું, અમે લોકો ભણતા હતા 4 મહિનાનો કોર્સ, એની એક્ઝામ લેવાઈ જાય, પછી 4 મહિનાનું એમ. સમાજ વિદ્યામાં 30 પાઠ હોય તો પહેલાં 4 મહિનામાં કેવું હોય, 1 થી 10 પાઠ હોય એની પરીક્ષા. એવી રીતના મેથ્સમાં અને અંગ્રેજીમાં. બસ આપણે 12મા ધોરણ કોલેજ સુધી જવાનું જ છે. હા, કોલેજની ડિગ્રી આવે ત્યાં સુધી, એટલે કાં સુધી 2040 ફાઇનલ, બધું જ પૂરું. એમાં આ 4 મહિનાના હું તમને કોર્સ સમજાવું છું. સમજાય છે? એટલે હજુ પણ કહું છું કે જે લોકોની જેટલી ક્ષમતા હોય તેટલું જ દેવું કરે. માનો કે ધંધો છે, ધંધાની એને એક્સટેન્ડ કરવાનું છે, તમને 20 લાખ રૂપિયાની જરૂર છે, ધંધો છે તો લોન લેવો, ના નથી પાડતો. પણ એ લોન તમારે સડનલી ચૂકવવી પડે. પરિસ્થિતિ એવી આવી જાય કે 2-3 વર્ષ ધંધા નહીં થાય તો તમારા લોનના હપ્તા તો ભરવા જ પડે. તો એવી એક સ્ટ્રેન્થ રાખો ને તો જ લોન લો, નહીં તો ભાઈ ધંધામાં એક્સટેન્શન નહીં કરવાની જરૂર નથી. રિયલ એસ્ટેટનો બિઝનેસ હોય કે કોઈ પણ બિઝનેસ હોય, તમારી જેટલી ક્ષમતા હોય એટલી જ ખરીદી કરો. બેંકની સીસી લઈ લીધી, માલ વેચાઈ જાય, આમ થઈ જાય, એનું પૈસા ભરી દેવા. હવે પછીનો સમય નહીં, પણ આજથી જ સમય એવો છે કે આમ થઈ જશે ને હું આમ કરી દેવાથી બધા સમીકરણો ભૂલી જાઓ. અમારા જો હીરાવાળાની કેવી હાલત થઈ ગઈ, નોકરીઓ જતી રહી, એ બધા આવું વિચારીને જ લોન લીધેલી ને, મકાન લીધેલા, ફ્લેટ લીધેલા. ખાવાના ફાફા છે તો બેંકના હપ્તા કેવી ના ભરે? એટલે આવો પ્લાન બી હોય તો તકલીફ નહીં પડે કે ભાઈ ચાલો આપણી પાસે આટલી એફડી છે, આટલું સોનું છે, આ છે, તો ચાલો એ વેચીને પણ હવે આ ઝંઝટમાંથી બહાર નીકળો. જેની પાસે પ્લાન બી જ નહીં હોય તો કેવી ના નીકળવા? તો હવે આપણે એવા કાલખંડમાં જીવીએ છીએ કે તમે જે કંઈ પણ એક્સટેન્શન કરો, બિઝનેસમાં કરો, આ કરો. મેં લગ્નની પણ ના જ પાડી. દુનિયા પરનો અત્યારે ખર્ચા કરીને બધા બેસી ગયા હોય યાર. ને ગ્રહમાન પણ એવા છે જેને પણ આ
મે સુધી લગ્ન કર્યા છે, આ માર્ચથી મે સુધીમાં, માર્ચ એપ્રિલ અને મેનો એન્ડ, એ લોકોના જીવનમાં કંઈ ને કંઈ વાવાઝોડા આવવાના છે. જે સમયે જે ગ્રહમાન વગેરે જે સમયે તમારા હસ્તમેળાપ થયો, એકબીજાનો હાથ પકડો, અને તે સમયે જે બ્રહ્માંડમાં જે ગ્રહોની ફ્રિકવન્સી છે એ તમારા પર આવવાની જ છે. એટલે મેં ના પાડી હતી કે 1 જૂન સુધી લગ્ન, વ્યવહાર, નવા ધંધાની શરૂઆત કરવી, કે નવી કોઈ પ્રોપર્ટી ખરીદવી, કે કંઈ પણ બિઝનેસમાં એક્સટેન્શન કરવું, કંઈ પણ જેમાં તમારે ગજાબાનું સાહસ કરવાનું, એ બધાથી દૂર રહેજો. ને હવે પછી એક વસ્તુ શીખી લો, લગ્ન હોય કે મરણ હોય કે જન્મ હોય, ટૂંકમાં બતાવજો ભાઈ. પૈસાઓની બહુ તકલીફ પડશે, સમજી ગયા? દુનિયા, દોસ્તાર, મિત્ર, સમાજ શું કહે છે એ બધું વાતથી બહારમાં જાય. એ બધું તમે હવે પછી 25થી 30 સુધીનો આ સમય ઓછામાં ઓછો, 31 સુધીનો સમય, 31થી તમે ડિસિઝન લેતા થઈ જાઓ. પણ તમારું વિઝન હજુ નથી પહોંચતું, જે લોકોનું. એટલા માટે કહું છું કે 25થી 31 સુધી લગ્ન હોય, એટલે લગ્ન, મરણ ને જન્મ, જે કંઈ પણ તમારા ઘરમાં શુભ પ્રસંગો હોય, ટૂંકમાં બતાવજો. દુનિયાને બતાવવા માટે મકાન નહીં લેતા, દુનિયાને દેખાડવા માટે મકાનમાં સુશોભિત કરવાના ખર્ચા નહીં કરતા, ફેક્ટરીઓના એક્સટેન્શન, આ તે કોઈ પણ વસ્તુ કરો, પ્લાન બી મસ્ટ બી. એનઆરઆઈ માટે પણ છે, પણ તમારા માટે પણ છે. પ્લાન બી મસ્ટ બી. અને બધું જ હવે ટૂંકમાં બતાવો. પૈસાની બહુ જરૂર પડશે, કે કોથળો બંને પૈસા લઈને જાઓ ને તો 1 કિલો ચાવલ નહીં મળે, એવા સંજોગો આવવાના છે. આ બધું ફેસ કરવાનું છે. જે પછી મહાસત્તા પણ બનવાના, અને એક ટાઈમ એવો આવી જાય વચ્ચે 2-3 વર્ષનો, 8-9 મહિનાનો કે વર્ષનો, એ બધું જોઈશું. પછી હું તમને પરફેક્ટ કહીશ. પણ અત્યારે તો એટલું તમે કરો કે ખોટા ખર્ચાઓથી અટકી જાઓ. પૈસા બહુ જરૂર પડશે ને બહુ કામ લાગશે. બહુ પૈસા હોય તો જમીન લો, કંઈક ઉગાડીને ખાઈ શકશો. ફ્લેટ કરતાં જમીનવાળું મકાન સારું. આજુબાજુ તમે કંઈ ઉગાડીને ખાઈ પણ શકો, પેટ ભરાઈ શકે. ચાલો, પ્રાતઃકાળે સંજય બોરીવાલાના સત્સંગમાં સૌ સખાઓ, મિત્રો, ભાઈઓ, બહેનોને પ્રણામ. ભાઈઓ તો કમાઈ જાણે, બહેનોને કહેવાનું કે થોડુંક આયોજનથી હવે પછીનું જીવન જીવે. આ 6 વર્ષ તો બહુ અઘરા છે કાઢવાના. શ્રી ગુરુદેવ દત્ત. અને આ લોકોને બુદ્ધિ હેક થઈ ગયેલી છે, ઈશાના મુસાની. એ લોકોને સાક્ષી ભાવે જોયા કરો, અને તમને જે મેં ક્વોલિટી આપી છે જીવન જીવવાની, એ જીવ્યા કરો. શ્રી ગુરુદેવ દત્ત કે તમારા રામકૃષ્ણ, શંકર, હનુમાન, ગણેશજી, એ મારી જે ઈષ્ટદેવ પ્રત્યે પ્રેમ હોય, આખો દિવસ એનું થોડું થોડું નામ સ્મરણ કર્યા કરો. સ્મરણ અને સંસ્કાર આ બે તમારામાં આવી ગયા તો એ બે જ આ યુગ પરિવર્તનની જે નવી દુનિયા છે એમાં તમારો જવાનો ગેટ પાસ છે. પાસપોર્ટની વાત નહીં કરતો, ગેટ પાસ છે. મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત.